હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એઝ એ જોબ અપડેટ પર. આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનો સિલેબસ કમ્પ્લીટ કરી લીધો છે. તેમના બધા વિડીયો લેક્ચર આપણે અપલોડ કરેલા છે. અત્યારે આપણે MCQ સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું ચેપ્ટર થઈ ગયું છે કાલે, બીજું ચેપ્ટર આજે પહોંચ્યા છીએ. બીજામાં આપણે પોઈન્ટ વાઇઝ લેશું. એમાં પહેલાં છે 2.1 કે કહેવાય ને 15 માર્ક્સનું આખું ચેપ્ટર છે. બહુ લાઇટલી લેવા જેવું છે. પાણી અને ગંદા પાણીના નમૂનાઓ, હાઇડ્રોજનની સંભવિત એટલે કે pH આધારે ક્વેશ્ચન હશે. pHમાં તો કે pH 7 કરતાં ઓછી હોય તો એસિડિક, 7 હોય તો ન્યુટ્રલ, 7 કરતાં વધારે હોય તો બેઝિક, એવું બધું. પછી જે અમ્લીયતા, એસિડિટી, લોગેરિધમ માઇનસ લોગેરિધમ ઓફ H પ્લસ આપણે એનું જોયું હતું. પછી અમ્લીયતા એટલે કે આલ્કાનિલિટી, પછી પાણીનું કડકપણું એટલે કે હાર્ડનેસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે BOD, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે COD, ઓક્સિજનની સાંદ્રતા, ઓગળેલ ઓક્સિજન, એમોનિકલ નાઇટ્રોજન, એમોનિક ઓઇલ અને ગ્રીસ, સલ્ફેટ, ફિનોલ, રંગ, ઘન કચરો, સોલિડ્સ. પછી છે સોડિયમની ટકાવારી, SAR, ફિનોલસ, સલ્ફાઇડ, ફ્લોરાઇડ, સાયનાઇડ, ખૂબ ઝેરી વાયુ સાયનાઇડ, ઉચ્ચ ઘનતા ધરાવતી ધાતુ એટલે કે હેવી મેટલ્સ, જંતુનાશકો અને સતત કાર્બનિક પ્રદૂષકો એટલે કે POPS, PCBs, પછી ડાયોક્સિન, પછી છે હેક્સાક્લોરોબેન્ઝિન, પછી PAHS અને અન્ય. આપણે એ બધાના આધારે MCQ જોઈશું. આઈ હોપ કે તમારે પ્રિપરેશન બહુ જ સારી ચાલતી હશે. પહેલો ક્વેશ્ચન છે, પાણીનો pH 7 કરતાં ઓછું હોય તો આપણને ખબર છે કેવું હશે, એસિડિક હશે, એસિડિક ને બીજું કયું કહેવાય, અમ્લીય અથવા તો આમ્લીય. આન્સર આવશે B. pH માપવા માટે કયો ઇલેક્ટ્રોડ વપરાય છે તો કે ગ્લાસ ઇલેક્ટ્રોડ. પાણીની આલ્કેનિલિટી મુખ્યત્વે કયા આયનના કારણે હોય છે તો કે HCO3-. પછી છે પાણીની એસિડિટી કયા દ્રાવણથી ટાઇટ્રેટ થાય છે તો કે NaOH. પછી છે ફિનોપ્થેલિન આલ્કેનિલિટી pH કઈ કિંમત સુધી બતાવે છે તો કે 8.3. કુલ આલ્કેનિલિટી કઈ કિંમત સુધી માપવામાં આવે છે તો કે 4.5. pH મીટરનું કેલિબ્રેશન સામાન્ય રીતે કેટલા બફર સોલ્યુશન સુધી થાય છે તો કે 2 થી 3. પાણીમાં એસિડિટીનું મુખ્ય સ્ત્રોત કયું છે તો કે CO2. પાણીના pH વધારવાને લીધે ક્યાં જોડતે હે તો કે NaOH અથવા તો CaCO3. pH સ્ટાન્ડર્ડ બફર 7નો રંગ કેવો હોય છે તો કે લીલો. પાણીની કઠોરતા મુખ્યત્વે કયા આયનથી બને છે તો કે Ca+2 અને Mg+2. હાર્ડનેસ માપવા માટે કયા રિએજન્ટનો ઉપયોગ થાય છે તો કે EDTA. પછી છે ક્લોરાઇડ પરીક્ષણ માટે કયો રિએજન્ટ વપરાય છે તો કે AgNO3. ક્લોરાઇડ ટેસ્ટમાં ઇન્ડિકેટર શું કયું હોય છે તો કે પોટેશિયમ ક્રોમેટ. પછી છે ટેમ્પરરી હાર્ડનેસ કયા આયનથી બને છે તો કે MgCO3. 1 મિલીગ્રામ પર લિટર હાર્ડનેસ કેટલા ppm માટે હોય છે તો કે 1 ppm માટે. પરમેનન્ટ હાર્ડનેસ દૂર કરવા માટે શું વાપરવામાં આવે છે તો કે લાઇમ સોડા. પછી છે EDTA ટેટ્રેશનમાં ઇન્ડક્ટર કયો હોય છે તો કે EBT. ક્લોરાઇડ સાર્વત્રિક રીતે કઈ પદ્ધતિથી મપાય છે તો કે ઉપરના બધા જ, મોહર છે, વોલહાર્ડ છે, પછી આર્ગેન્ટોમેટ્રિક છે. હાર્ડનેસ દર્શાવવાનો એકમ કયો છે તો મિલીગ્રામ પર લિટર HCaCO3. પછી છે BOD બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, DO ડિસ્ટિલ્ડ ઓક્સિજન અથવા તો ડિઝોલ્વ ઓક્સિજન. BOD પરીક્ષણ સામાન્ય રીતે કેટલા દિવસ સુધી રાખવામાં આવે છે 5 દિવસ માટે. BOD માટે તાપમાન કેટલું રાખવામાં આવે છે તો કે 20 ડિગ્રી સેલ્સિયસ. COD પરીક્ષણમાં કયો ઓક્સિડાઇઝિંગ એજન્ટનો યુઝ થાય છે K2Cr2O7. DO માપવામાં કઈ પદ્ધતિ હોય છે તો કે વિન્કલર. પછી BOD પરીક્ષણમાં બ્લેન્ક કેમ વપરાય છે તો કે ઓક્સિજનની મૂળ કિંમત માપવા માટે. COD હંમેશા BOD કરતાં તો કે વધારે હોય છે. વિન્કલર પદ્ધતિમાં મેંગનીઝ સોલ્ટ ક્યાં માટે વાપરવામાં આવે છે તો કે ઓક્સિજનને ફિક્સ કરવા માટે. BOD 5Dના એકમ કેટલા થાય છે તો કે A અને C બંને એટલે કે મિલીગ્રામ પર લિટર અને ppm એટલે ટૂંકમાં બેમાં આપણે એમને માપી શકીએ છીએ. જૈવિક પ્રદૂષણ દર્શાવનાર શ્રેષ્ઠ પરિણામ કયું છે પરિમાણ તો કે BOD. DOની કિંમત 0 મિલીગ્રામ પર લિટર એટલે શું થશે તો કે ભારે પ્રદૂષિત હોય છે. પછી છે એમોનિકલ નાઇટ્રોજન કયા રિએજન્ટથી કલર ડેવલપ થાય છે તો કે નેસ્લર રિએજન્ટ. ગ્રેસ અને ઓઇલ કઈ પદ્ધતિથી મપાય છે તો કે ગ્રેવીમેટ્રિક.
સલ્ફેટ માપવામાં કઈ પદ્ધતિ હોય છે? તો કે બી ટર્બિડીમેટ્રિક BaCl2 દ્વારા. પછી અમોનિયાનું સ્ત્રોત કયું છે? તો કે ઉપરના બધા જ. ઇન્ડસ્ટ્રીયલ છે, સીવેજ છે, ફર્ટિલાઇઝર, રન ઓફ છે. સલ્ફેટનો એકમ કયો છે? તો કે કેમાં મપાય છે સલ્ફેટ મેઇનલી? તો કે મિલીગ્રામ પર લીટર અને PPMમાં. પછી ઓઇલ અને ગ્રીસ વધે તો શું થાય છે? તો કે DO જે ડીઝલ ઓક્સિજન જે છે એ ઘટે છે. અમોનિકલ નાઇટ્રોજન માટે નમૂના પ્રિઝર્વેશન માટે તો કે H2SO4. સલ્ફેટ પાણીમાં વધે તો શું થાય? તો કે સ્વાદ ખરાબ થઈ જાય, ડાયરિયા જેવી તકલીફ થાય અને કાટ લાગવાનું શરૂ થાય. ગ્રાસ ઓઇલનો એકમ શું છે? ગ્રીસ ઓઇલનો તો કે મિલીગ્રામ પર લીટર અથવા તો PPMમાં. અમોનિકલ નાઇટ્રોજન બતાવે છે, શું બતાવે છે? હાર્ડનેસ, તાજું પ્રદૂષણ, કલર કે ક્લોરાઇડ? તો કે તાજું પ્રદૂષણ. પછી છે ફિનોલ કલર, ટર્બિડિટી અને સોલિડ્સ. ફિનોલ ચકાસવાની પદ્ધતિ કઈ છે? તો કે 4 અમીનો એન્ટીપાયરીન. કલરનો એકમ કયો છે? તો કે હેઝન. પછી છે ટર્બિડિટી એકમ કયો છે? તો કે NTU. TDS માપવા માટે કયું ઉપકરણ ઉપયોગી છે? તો કે કન્ડક્ટિવિટી મીટર. TSS પદ્ધતિ કઈ છે? તો કે ગ્રેવીમેટ્રિક. પછી છે ફિનોલનો મુખ્ય સ્ત્રોત કયા છે? તો કે આપેલા બધા. ઓઇલ રિફાઇનરી છે, પછી પેટ્રોકેમિકલ્સ છે, કુક ઓવન છે વગેરે. પછી ટર્બિડિટી માપવા માટે તો કે નેફ્લોમીટર. TDS વધે તો શું થાય? તો કે કન્ડક્ટિવિટી વધે. કલર વધવાનું કારણ શું છે? તો કે હ્યુમિક સબસ્ટન્સ, પછી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, પછી તો કે ડિકેડ ઓર્ગેનિક મેટર. સોલિડનો ભાગ કયો નથી? તો કે BOD. SARનું પૂરું નામ શું છે? તો કે સોડિયમ એબ્સોર્પ્શન રેશિયો. SAR વધે તો શું થાય? તો કે સોડિયમ હેઝાર્ડ થાય. સોડિયમ પર્સન્ટેજનું સૂત્ર ક્યાંથી મેળવવામાં આવે છે? તો કે કેટાયન ઉપરથી. SAR મૂલ્ય ક્યાં ખતરો બતાવે છે? તો કે સોડિસિટીમાં. પછી છે SAR ગણતરીમાં કયા આયનો આવે છે? તો કે Na+ છે, Ca+2 છે, Mg+2, ટૂંકમાં હેવી મેટલ્સ જે કહી શકે તે. સોડિયમ હાઝાર્ડ 15 SAR ઉપર ગણાય તો શું થાય? તો કે હાઈ કહેવાય. પછી છે સોડિયમ પર્સન્ટેજ વધે તો શું થાય? તો કે માટીની પરગળવાની જે ક્ષમતા જે છે એ ઘટે છે. SARનો એકમ શું છે? તો કે ડાયમેન્શનલેસ. પછી સોડિયમ પર્સન્ટેજનો યુનિટ કયો છે? તો કે પર્સન્ટેજ. ઇરિગેશન પાણીની ગુણવત્તામાં મહત્વપૂર્ણ પરિણામ કયા છે? તો કે SAR, સોડિયમ પર્સન્ટેજ અને EC. 61 સલ્ફાઇડ પરીક્ષણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે? તો કે મિથાઇલ બ્લુ. ફ્લુઓરાઇડ પરીક્ષણ કોના દ્વારા થાય છે? તો કે SPA-DNS. સાયનાઇડ માપતા પહેલાં નમૂનામાં શું મેળવવામાં આવે છે? NaOH. ફ્લુઓરાઇડ વધે તો શું થાય? તો કે બધા ડેન્ટલ ફ્લુરોસિસ થાય, બોન ઇશ્યુઝ થાય, સ્કેલેટન ફ્લુરોસિસ થાય. સાયનાઇડ કેવો છે? ખૂબ જ ઝેરી, આપણને ખબર જ છે. સાયનાઇડની વાસળી રચવાની પદ્ધતિ શું કહેવામાં આવે છે તેમને? તો કે પિરિડિન બર્બિટ્યુરિક એસિડ. સલ્ફાઇડ પાણીમાં વધે તો શું થાય? તો કે રોટન એગ જે છે રોટન એગ એ સ્મેલ થાય, રોટન એગ સ્મેલ જાય. ફ્લુરોઇડ ઓપ્ટિમમ લેવલ તો કે 0.5 મિલીગ્રામ પર લીટર. સાયનાઇડ નમૂના પ્રિઝર્વેશન ક્યાં થાય? તો કે NaOHમાં pH 12 કરતાં ઓછી. ફ્લુરોઇડનો એકમ કયો છે? તો કે મિલીગ્રામ મિલીગ્રામ પર લીટર અને PPM. હેવી મેટલ. હેવી મેટલ કયું છે? Ca, Mg, Pb કે એને? તો કે Pb. આર્સેનિક પરીક્ષણમાં તો કે ગેડ્ઝેટિક. પછી લેડ જે છે શેરનું મુખ્ય અસર તો કે નર્વસ સિસ્ટમ ડેમેજ કરે છે. પછી મર્ક્યુરી મુખ્યત્વે અસર શું કરે છે? તો કે નર્વસ સિસ્ટમ ઉપર. કેડમિયમ ક્યાં અસર કરે છે? તો કે ઇટાઈ ડિસીઝ. પછી મર્ક્યુરી સામેની પેનિયાકિટ કઈ છે? તો કે મેનામાટા ડિસીઝ. પછી જે છે તે 77 ક્રોમિયમ જે છે એ કેવો છે? તો કે ઝેરી છે. હેવી મેટલ પદ્ધતિ કઈ છે? તો કે AAS. હેવી મેટલ નમૂના પ્રિઝર્વેશન માટે તો કે HNO3. પછી છે PCB કયા જૂથમાં આવે છે? તો કે POPS. POPS શું છે? તો કે પાર્શિયલ ઓર્ગેનિક પોલ્યુશન.
પીઓપીએસની વિશેષતા શું છે? તો કે બાયો એક્યુમ્યુલેટી. ડીડીટી કયા વર્ગમાં આવે છે? તો કે પીઓપીમાં. પછી તો કે પેસ્ટિસાઇડ પરીક્ષણ માટે કયું ઉપકરણ વપરાવામાં આવે છે? તો કે GCMS. પીઓપીએસના સ્ત્રોત કયા છે? તો કે બધા ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચર અને વેસ્ટ બર્નિંગ. પછી છે પેસ્ટિસાઇડ ડિસાઇડ યુનિટ કયા છે? તો કે ઉપરના બધા mg પર કિલોગ્રામ, mg પર લીટર, ppm. પીસીબીનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ટ્રાન્સફોર્મર, ઓઇલ, મેડિસિન, પીએચ બફર, હાર્ડનેસ રિએજન્ટ. આન્સર શું આવશે? તો કે ટ્રાન્સફોર્મર, ઓઇલ. પછી છે ડાયોક્સિન્સ કયા પ્રક્રિયાથી બને છે? તો કે વેસ્ટ બર્નિંગ. પીઓપીએસનું મુખ્ય નુકસાન કયું છે? તો કે કેન્સર થાય છે. પછી એન્ડોક્રાઇન ડિસરપ્શન થાય છે. પછી રિપ્રોડક્ટિવ ટોક્સિસિટી મળે છે. પછી છે લિન્ડેન કયા જૂથમાં આવે છે? તો કે ઓર્ગેનોક્લોરાઇન પેસ્ટિસાઇડમાં. પછી જોઈએ તો કે ટર્બિડિટીનું ઇન્ફેક્ટ કયું છે? તો કે યુવી જે ડિસઇન્ફેક્શન છે એ ઘટે છે. ઓલ એન્ડ ગ્રેસીસ વધે તો શું થાય છે? તો કે એક્વેટિક લાઈફ જે છે ઓછી થાય છે. CODમાં કેટલું રિફ્લક્સ થાય છે? તો કે 2 કલાક જેટલું. BOD સેન્ડિંગ ક્યારે જરૂરી છે? BOD સીડિંગ જે છે ક્યારે જરૂરી હોય છે? ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર માટે. પછી pH ઇન્ક્રીઝ બાય તો કે લાઇમ. કલર રિમૂવલ ટ્રીટમેન્ટ તો કે એક્ટિવેટેડ કાર્બન. આયરન પ્રેઝન્સ ટેસ્ટ કઈ છે? તો કે ફિનાન્થ્રોલાઇન. ઓઇલ રિમૂવલ યુનિટ કયું છે? API સેપરેટર. TSS વધે તો શું થાય? તો કે ટર્બિડિટી વધે છે. મોસ્ટ ડેન્જરસ કયું છે? સાયનાઇડ. આઈ હોપ કે તમને આ ચેપ્ટર યુઝફુલ થયું હશે. તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો કે જેમાં તમને MCQ મળી રહેશે બધા. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.